हाँ तो हेलो गाइस, जय माताजी, हर हर महादेव। तो केम छो बधा? बधा मजामां हशे, कारण के अमारो ब्लॉग जोता हशे तो बधा मजामां हशे। तो हूँ तमारा माटे मस्त मजानो एवो ब्लॉग लईने आवी गयो छुं। तो तमे जोई लेजो। जो ब्लॉग सारो लागे तो तमे लाइक, कॉमेंट, शेर, सब्सक्राइब करी देजो। जय माताजी। तो ब्लॉग स्टार्ट करिए। तो मित्रों अमे दुकान पर આવી ગયા છે અને તો તમે જોઈ શકો છો આગળનું બધું કામ, કારણ કે આજે અમારે ઘરે નથી જવાનું, દુકાન પર જ નાઇટ રોકાવાના છે। તો તમને બતાવીશું સાંજ સુધીનો વિડીયો બ્લોગ, તો તમે જોતા રહેજો। तो मित्रों अमे आव्या छे शाकभाजी लेवा माटे गुरुवारीमां। तमे तमारे बी लेवुं होय तो आपणे आ बाजू देशी शाकभाजी मळे छे एटले जोरदार। गुरुवाરની વાટ નથી જવે તું, રવિવારની રાત ભાગી જશો। એ આ બાજુ જો। જોરદાર જો તમે મસ્ત મજાનું ટાઇટલ છે મારી મમતાનો દરિયો, મારી 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 માને જોઈને તને રાતની। तो टामेटा पण लई लीधा छे, शेंगो पण लीधी छे, भाजी पण लीधी छे। અમે બીટ લેવા માટે ઊભા રહ્યા છે। સંગમને બીટ બહુ ભાવે છે એટલા માટે તમે જોઈ શકો છો। તો મિત્રો અમે શાકભાજી લઈને આવી ગયા છે ગુરુવારીથી। તો તમને બતાવું હું લાવ્યા તે। या ये सिंगोड़ा है, सिंगो सरगवानी। ये मेथी की भाजी है और ये चने की जो बीट कहवाय ने, મને હાલ ખબર नहीं હતી। तो આપણે હમણાં શું બનાવીએ, હમણાં ભાજી બનાવીએ ચણાની। આજે ये बना दूंगा। ચાલો તો આજે તો દુકાને રહેવાનું જ છે ધાનપુર, નાઇટ પણ રોકાવાના છે। तो मित्रों रोटला पण बनी गया छे। मैं रोटला वाळू छू, संगम रोटलो थाबे छे। આજે અમે દુકાને ચણાની ભાજી બનાવી, એટલે 12 ચૂલા પર બનાવ્યું છે, એટલું મસ્ત। તો રોટલો મેં બનાવું છું, અરે
સંગમ રોટલા થાપે છે, હું રોટલો બહાર વાળું છું. કેવો છે રોટલો જોજો, કોમેન્ટમાં જણાવજો. ખાવા આવજો, પાછા ઓર્ડર અપાવજો. તમને બતાવું સંગમ રોટલા થાપે છે તે. આ રોટલો લઈને આવે છે. બહાર ખાવાનો શોખ થયો એનો. બહાર પાછું બનાવેલી ને અહીં આવવાનું. અંદર બને નહીં ને, એમ બધી નહીં બલાય, બધું બહાર થાય. हेलो मित्रों, तो हमें बोर खाते ला आ भाड़ा बोर है आ भाड़ा ते ओना बिया आवे ने ते वेड़वाना और आने बिया वेड़वानो બોરો કેવો કોણ લાગે તે ખબર નહીં હોય કોઈને. खबर કોણ લાગે? તાર ઘેર એટલે લાગે છે. मार घर એટલો નહીં લાગતો, તમાર બોરો એટલે લાગે એમ લાગે ને. બધે લાગે ને. નવાના ગામનો બોરો પણ નહીં હારમ, બધો કોયલો હે. અમારા ગામમાં મસ્ત મળે. ખાઈ જેવો કોયલો દેખાવું કીડાયેલો અભાવ આવે. गाइस कहना पड़ेगा, ऐसा नहीं चलेगा. ગાઈસ મિત્રો, સાંજનો સમય થઈ ગયો છે. આજે અમે ઘરે નથી ગયા એટલે તમને આવું જ દેખાશે. મોલ બી ખુલ્લો છે, હેર કટિંગની દુકાન બી ખુલ્લી છે. તમે જોઈ શકો છો આપણી દુકાન, ધાનપુર ફેશન હાઉસ. યા નાઇટમાં આટલી જોરદાર લાગે, સંગમ બ્લેક લાગે. પાણી પાણી લેવા હજુ પણ જરીક આ ઉતાર દેવા દે. ત્યાં આગી જા જુઓ. હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે સાંજના 6. હવે આપણે નાવાનું, પછી ખાવા બનાવવાનું, જમવા બનાવવાનું. ખાવાનું બનાવવાનું, એ જમવા બનાવવાનું એવું આપણું નહીં આવડે. આપણે એકદમ દેશી ગુજરાતી. ઓકે શું બનાવીએ? સિયાંગો બતાડી દેજો હતી. હા, આપણે હવે સરગવાની. બનાવી હતી. હું હેડ પંપે હલાઈ આલું, તું લેવા આવ. બરાબર. બ્લોકમાં જોતા કંઈક સામાન પસંદ આવે ને તો લેવા આવજો હા પાછા. ये चंपल ચાલો, જમવા બનાવવાનું છે, પાણી લાવવાનું છે, એટલે પછી તમને બતાવું. જોઈએ સંગમ અંદર શું કરે છે તમને બતાવું. ચાલો, રેડી? મારા ઓય સંગમ, हेलो गाइस, ए गाइस, हेलो गाइस, શું છે? कैसा है? નહીં અચ્છા. पानी बाणी तपाया?
મિત્રો આ સોંગ એટલું મસ્ત છે ને યાર, બહુ જ મસ્ત છે હો. તો મિત્રો બંકીભાઈ ફાઇનલી દુકાન બંધ કરીને જાય છે. હા ભાઈ હાય મને લઈ લે હાય. ફાઇનલી મિત્રો અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. જમવાનું બનાવવાનું છે હવે. મારા ગુરુજી તમારા નામ રે રહેવાના. અમારો ગુરુજી તમને અમારો ગુરુજી કોણ છે તમને આવતા ટાઈમમાં જરૂર બતાવીશું. યાદ કરવા પડે ચાલો. હા ચલો રેડી. ફાઇનલી મિત્રો 7 વાગી ગયા છે. બધી દુકાનો બંધ. દુકાનો બંધ થઈ ગઈ છે. ખાલી ફક્ત દુકાન અમારી એકલી જ ખુલ્લી છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો. એકલા અમે છીએ. પણ મને છે ને અહીં નહીં ગમતું. મને ઘેર નાખી જવા થાય. ના રહેવું તો મારે અહીં જ છે. મને તો બહુ જ ગમે છે. તો પછી એકલો જ રહેવા પડશે મારે. રેન પણ તો રહેવા જ પડશે એકલો. બની રહેવાય ને. મજા આવશે એકલો રહેવાની. અહીં શું કરે તું શું ખબર પડે. એવું બધું ના હોય. હેલો ગાઈસ એમ કે ગાઈસ ની કહેવાનું મિત્રો કહેવાનું. ગાઈસ કે ને એટલે બધા આપણા અમારા સગા સંબંધીઓ જોવે ને તો બધા ગાઈસ કે પછી ગાઈસ તેમ કે અમને ગાઈસ તેમ કરીને બોલાવે. એટલે ગાઈસ એવું નહીં કહેવાનું. તો હેલો ફ્રેન્ડ એમ કહેવાનું. ચાલો તો આપણે ખાવાનું બનાવીશું. ચાલો. બ્લોગ સમાપ્ત. ચલો અંદર જાઓ. બસ કાપણ. તો મિત્રો મેં મસાલો ટાપરું છું ખાંડણીમાં. પણ ખાંડણી નાની છે ને બરાબર નથી ને એટલે વાર લાગે. તો મિત્રો સાંજનું ભોજન પણ તૈયાર થવા બાદ્યું છે. રોટલા બનાવવા બાદ્યા છે. લાકડા ખૂટી જાય ને એટલે રોટલો જરીક એવો થઈ ગયો. એટલે 2 રોટલા આપણે 2 જણાને. મારે થાળું એક આખો ને અડધો જ જોવે ને. થાકી જાઉં. થાબી. તો મિત્રો જમવાનું બની ગયું છે. સાંજનું તમને બતાવ્યું. આ મેડમ ખાય છે હોટલમાં. આ કઈ ની હોટલ છે? સંગમ હોટેલ. અને માર હારું મેં તો પેલું પેટનું થાય પછી શેટનું થાય. ઓ લોચા વાગ્યા, લોચા માર્યા. વિડીયો બનાવવા અમે નો કરી દીધવાનો. અત્યારે એવું જ રહેવાનું. આ ફોન ગાડીઓ સર્વિસ કરવા જવા પડે ને 2 ફોન છે. થોડાક લાવી દઉં. મને નહીં લેવું પડે. તો મિત્રો ચાલો અમે જમીને સુઈ જવાના છે. પછી બ્લોગ અહીંયા સમાપ્ત કરીશું. મજા આવી હોય તો મજા જ આવશે. લાઈક કરજો, કીધે શેર કરજો. લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કીધે. મને બોલતા નહીં આવડે. અરે કીધે નહીં. લાઈટ કોમેન્ટ એમ કીધે.
એમ લાઈક એમ અંગૂઠો માર દે, લાઈક કરજો, કોમેન્ટ કોમેન્ટ કરજો, શેર કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. બાય. ગુડ નાઇટ.